ભક્તિ કરવી હોય તેને શરીર નિભાવ માટે કર્મો કરે છે તેને પાપ લાગતું નથી. આ ગીતા અધ્યાય 4 શ્લોક 21માં પુરાવો છે. વળી ભક્તિ કરવી છે તેને મનથી અભિમાન છોડીને તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે તેને પ્રણામ કરી તેમની સેવા કરી તેમને પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે. આ ગીતા અધ્યાય 4:34માં પુરાવો છે. તો ભક્તિ કરવી તેને જાતિનો ભેદ છોડીને આત્માનો કાઢવો વર્ણનો વિકાર તેવા જ્ઞાની ગાયમાં કૂતરામાં બ્રાહ્મણમાં ચંડાળ હોય હરિજન હોય ભંગીય હોય કોલી હોય એ બધામાં સમાન દ્રષ્ટિ રાખે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 18-19માં પુરાવો છે. તો ભક્તિ કરવી તેને પારકા અવગણ કોઈના જોવા જ નથી. તે ભક્ત પ્રભુનો દાસ બને છે. ભક્તિ કરવી તેને આશા અને તૃષ્ણા છોડી દેવા મનમાંથી તેને કહેવો પરમાત્માનો દાસ. તેને માનો મતલબ પરમાત્માનો દાસ. હે અર્જુન, શું મેં કહેલો ઉપદેશ તે એકાગ્ર ચિત્તે સાંભળ્યો અને જે તને આ અજ્ઞાનથી ઉત્પાદન થયેલો મોહ નાશ પામ્યો છે? અર્જુને જવાબ આપ્યો કે હે પ્રભુ, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં આત્માજ્ઞાન સ્વધર્મ અને આત્માજ્ઞાન કહેવાય, યાદ રાખજો. આત્માજ્ઞાન વગેરે યાદ કરી લીધા છે. હવે શંકા મટી ગઈ છે. હું ઊભો છું અને આપના વચન પ્રમાણે કરીશ. આ ગીતા અધ્યાય 18 શ્લોક 72-73માં પુરાવો છે. તો હાલમાં બધાને ખોટું સાચું કરીને રાતોરાત રૂપિયાવાળું થવું છે. તો ભક્તિ થાય જ કેમ? તેમાં એકલું ધનથી તો સંસ્કાર જાય છે, ઉપરથી તે ધન વડે વ્યસન અને ફેશનમાં ફસાય છે. ભક્ત બન્યા પછી તેને સંસારના પાખંડ ઉપર મોજ નથી. તે જ પરમાત્માનો સાચો ભક્ત છે. જે માયાના શબ્દોનું હું અને મારું છોડી દે છે તે જ ભક્ત પરમાત્માથી જુદો જ નથી. તે જ સાચો ભક્ત છે. જે બહારના આમ ટીલા ટપકાના શણગાર કરતો નથી ને રાગણીથી બૂમો પાડતો નથી. શું પરમાત્મા બુડાય કે તું રાડું પાડીશ તો જ સાંભળશે? તે મૌન રહે છે તે ભક્ત કહેવાય છે. જેને દ્રશ્ય અને દ્રષ્ટા જુદા દેખાતા નથી તે જ સાચો ભક્ત છે. કોઈ પણ જીવ પ્રાણી માત્રથી જે જુદાઈ રાખતો નથી તે જ સાચો ભક્ત છે. જે પોતાની ફરજના કર્મ કરે છે તે જ સાચો ભક્ત છે. તે સવારે વહેલો ઉઠી પરમાત્માના મતલબ